આવેલા બે મુસાફરો ઝડપાયા છે। મહિલા મુસાફર પાસેથી સોનાની જ્વેલરી મળી આવી છે। 24 કેરેટ અને 18 કેરેટ સોનું ઝડપાયું છે। સોનાની કુલ કિંમત ₹28.87 લાખ થઈ છે। સમગ્ર મામલે વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે। પુરુષ મુસાફરના સામાનમાંથી અન્ય સામગ્રી પણ મળી આવી છે। કોસ્મેટિક, 2 લેપટોપ અને મોબાઈલ ફોન મળી આવ્યો છે। અન્ય સામગ્રીની કિંમત ₹3.50 લાખ। કસ્ટમ્સ એક્ટ હેઠળ તમામ મુદ્દામાલને જપ્ત કરવામાં આવ્યો છે। અમદાવાદમાં દાણી લીમડામાં એમડી ડ્રગ્સ સાથે 2 ઝડપાયા છે। ક્રાઇમ બ્રાન્ચે 2 પેડલરોને રંગે હાથે ઝડપી લીધા છે। 76 ગ્રામથી વધુ એમડી ડ્રગ્સ ઝડપાયું છે। ડ્રગ્સની કિંમત 8 લાખ હોવાનું સામે આવ્યું છે। આરોપીઓ પાસેથી કુલ મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો। 2 મોબાઈલ અને એક્ટિવા સહિત મુદ્દામાલ જપ્ત કરાયો છે। જ્યારે વોન્ટેડ નફીસ શેખને ઝડપી લેવા તપાસ કરવામાં આવી છે। એનડીપીએસ કાયદા હેઠળ ગુનો નોંધાયો છે। શહેરને ડ્રગ મુક્ત કરવાનું તે અભિયાન હાથ ધરવામાં આવ્યું છે। જે અનુસંધાને અમારી ટીમના પોલીસ કોન્સ્ટેબલ પ્રવીણસિંહને બાતમી મળેલ કે દાણી લીમડાની અંદર જે ચિરાગ પાર્ક 2 છે ત્યાં આગળ એક સલીમભાઈ દૂધવાળા જે છે એમનું એક બિલ્ડિંગ હતું અને એ બિલ્ડિંગ જે કંઈક ગેરકાયદેસર હોય કે એવું કે એને એમસીએ તોડી નાખેલું હતું અને એ બિલ્ડિંગ હાલ ખંડેર હાલતમાં છે અને ખંડેર હાલતમાં હોવાના કારણે ત્યાં આગળ લોકોની અવરજવર ઓછી થઈ ગઈ છે અને એ વિસ્તારની અંદર એ ખંડેર હાલતવાળા બિલ્ડિંગની અંદર આ જે ઈસમો છે એ આવું એમડી ગાંજો વગેરે લાવી અને સાંજના સમયે બેસી અને વેચાણ કરતા હોય છે। વાત કરીએ ખેડાથી 60 વર્ષ જૂનો બ્રિજ ધરાશાયી થયો છે। ચિતલાવ સરદારપુર જોડતો બ્રિજ તૂટ્યો છે। પાણીના પ્રવાહથી પિલર નુકસાન થતા દુર્ઘટના ઘટી છે। બ્રિજ તૂટતા 15 ગામોનો સંપર્ક કપાયો છે। 15 દિવસ અગાઉ સમારકામની રજૂઆત કરાઈ હતી। તંત્રના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા। ગ્રામજનોને 5 કિલોમીટર ફરી જવું પડશે। 1 મહિનામાં બ્રિજ બનાવવાની માંગ ઉઠી। આપણે વાત કરીએ તો આ પુલ સવારમાં 7:30 વાગે પડ્યો છે। તંત્રને પહેલા 15 થી 20 દિવસ અગાઉ જાણ કરી હતી। અત્યારે આ પુલના કારણે ધરાશાયી થયો છે એના કારણે અમારા ગામના અને આજુબાજુના 12 થી 13 ગામના લોકોને પરેશાનીનો સામનો કરવો મળશે। મેન સમસ્યા એ છે કે અત્યારે ખેતરમાં અને ગામમાં વચ્ચે જે ખેતી કામ માટે જવાનું હોય કે ભેંસો અત્યારે ખેતરમાં અમારે ભેંસો છે તો ભેંસો માટે કોઈ પણ એનો નિકાલ નથી। સર ઘટના જે બની એ જે પિયરમાં ધોવાણ થયું એના લીધે બ્રિજ ધરાશાયી થયો છે અને સદર બ્રિજ સિંચાઈ વિભાગ નો જે કેનાલ એસ્કેપ છે એના કાંસ પર આવેલું સ્ટ્રક્ચર છે અને એની તબદીલીની કાર્યવાહી પ્રગતિમાં છે। હજુ અમને સોંપ્યું નથી સદર। એ અમારે ખેતરમાં જવું કેવી રીતે સાહેબ અને ઢોરો મણહાન કેવી રીતે પેલી બાજુ જવાનું અમારે ભેંસો કાલની વધેલી હે અત્યારે નાખ્યું નહીં પડ્યો નહીં કશું જ નહીં। કેમનો પડી ગયો પુલ તો અમે શું જાણીએ ધોવાણ થયું તે પડે જ ને વચ્ચે મળી કે 15 દિવસ પહેલા નીચેથી ડેમનું ધોવાણ આવતું હતું તે તંત્રને અમે જાણ કરેલી જ હતી પરંતુ એનું કોઈ
પગલું લેવામાં આવ્યું નહોતું ને આજ સવારે 7:30 વાગે આ પુલ ધરાશાયી થયો. ધોવાણ અટકાયું ના એના માટે આ પુલ સરદારપુરા અને ચિતલાવને જોડતો તમામ 12 ગામને આ પુલની લાગતી હતી. જવા આવવાની ખૂબ જ તકલીફ છે. અત્યારે પાણીને પ્રવાહ હજુ બંધ થયું નથી. કાલ રાતના 6 વાગ્યાનો મેસેજ આપ્યો હતો પણ કોઈ એનો એ થયું નહીં નિરાકરણ. અમારે ખેતરમાં કેવી રીતે જવું? ભેંસો સવારની ભૂખી છે, તરસી છે, અને આ ધોવાતું ઘરની નજીક આવ્યું. આ પુલ અહીંથી નજીક આવ્યું ધોવાતું, તો અમારે ઘરની જવાબદારી કોણ લેશે? ખેડા જિલ્લાના ઠાસરામાં સવારની ઘટના છે, જે બ્રિજ ધરાશાયી થયો છે. તો વાત કરીએ તો ચીખલાવ અને સરદારપુરાને જે જોડતો જે બ્રિજ છે, હું આપને આ દ્રશ્ય બતાવવા માંગીશ. આ જે બ્રિજ છે તે સવારના સુમારે ધરાશાયી થયો છે. સદનસીબે કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી. આ જે મહી કેનાલનું જે પાણી છે તે આ બ્રિજ નીચેથી થઈને પસાર થતું હોવાના કારણે, ધોવાણ થવાના કારણે આ જૂનો પુરાણો બ્રિજ છે તે ધરાશાયી થયો છે, જેને કારણે આસપાસના 5 થી 7 ગામોને જે નુકસાન થયું છે. અવર જવર માટે અત્યારે જે બ્રિજ છે તે 2 ગામને જોડતો જે બ્રિજ છે તે સંપર્ક વિહોણા થયા છે ગામડાઓ, જેને લઈને આપ જોઈ શકો છો સામેની પારે જે ગામડાઓ છે અને આ પારે જે ગામડાઓ છે તે વિખૂટા પડ્યા છે. અત્યારે સ્થાનિક તંત્ર પણ અત્યારે દોડતું થયું છે. અત્યારે જેસીબી લાવીને કામગીરી શરૂ કરવામાં આવી છે, પરંતુ જે ગ્રામીણો છે અત્યારે ગ્રામીણો પણ ત્યાં પહોંચ્યા છે અને આ સમગ્ર મામલે અત્યારે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ગ્રામજનોનું કહેવું છે કે હવે અમારો આ એક જ માત્ર જે બ્રિજ હતો જેને અત્યારે અરસપરસમાં જવા માટે રાખવામાં આવ્યો હતો, હવે આ જે ગ્રામીણો છે તેમણે 1 મહિના પહેલા કે અમુક સમય પહેલા પણ આ લોકોને બ્રિજ માટે આ રજૂઆત કરવામાં આવી હતી કે વહેલી તકે આ બ્રિજનું સમારકામ કરવામાં આવે, પરંતુ તંત્ર છે ઘોર નિંદ્રામાં સૂતું હોય તેવું જણાઈ આવે છે. હવે હજુ પણ તંત્ર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરતું ન હોય તેવા ગ્રામીણજનો આક્ષેપ કરી રહ્યા છે. ખેડાથી ભાવેશ શર્મા, મંતવ્ય ન્યૂઝ. સમાચાર દાહોદથી કે જ્યાં જિલ્લા પંચાયત સભ્યના પતિની ધરપકડ કરાઈ છે. સંતરામપુરા પોલીસે ટીના પારગીની ધરપકડ કરી છે. ભાજપના સભ્યના પતિ મુકેશ પારગી ઝડપાયા છે. 5 વર્ષથી પ્રોહિબિશન ગુનામાં વોન્ટેડ હતો. સંતરામપુર પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. અમદાવાદમાં પવિત્ર શ્રાવણમાં નીકળી કાવડ યાત્રા 12 વર્ષથી યોજવામાં આવે છે. કાવડ યાત્રા 4000 જેટલા કાવડિયાઓ યાત્રામાં જોડાયા. કાવડમાં ગંગાજળ લઈને કાવડિયાઓ જોડાયા હતા. નાગરવેલ હનુમાનથી ગાંધીનગર યાત્રા નીકળી હતી. 55 કિમીની પદયાત્રા કરી કાવડિયાએ ગાંધીનગર પહોંચશે. 12 જ્યોતિર્લિંગ અને બરફના અમરનાથ પર કરાશે અભિષેક. ભગવાન શંકરની મૂર્તિ સાથે કાવડ યાત્રા નીકળશે. શ્રી અમરનાથ જલાભિષેક કાવડ યાત્રા 11 વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કરી 12મા વર્ષમાં પ્રવેશી ચૂકી છે. અમરનાથ જલાભિષેક કાવડ પદયાત્રામાં 5000 જેટલા કાવડિયાઓ ભગવા વસ્ત્રોમાં કાવડ લઈ ગંગાજળના કળશ સાથે 55 કિલોમીટરની પેદલ યાત્રા કરશે. ગાંધીનગર થઈને અમરનાથ ધામ પહોંચશે. અમરનાથ ધામ વર્લ્ડ બેસ્ટ રોક ટેકનિકથી બનાવેલું છે. ત્યાં હુબહુ સ્વરૂપના 12 જ્યોતિર્લિંગ છે અને એ 12 જ્યોતિર્લિંગ પર જલાભિષેક કરશે. પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને આ પવિત્ર શ્રાવણ માસમાં અમદાવાદમાં કાવડ યાત્રા નીકળી છે. આપ જોઈ શકો છો કે અમદાવાદની અંદર જે શ્રી અમરનાથ જલાભિષેક કાવડ પદયાત્રા જે છે તે અત્યારે હાલ તેનો શુભારંભ જે છે તે થઈ ગયો છે ને દર વર્ષે આ યાત્રા જે છે તે યોજાતી હોય છે ને છેલ્લા 11 વર્ષથી જય અંબે કાવડ પદયાત્રાના કાવડિયાઓ જે છે તે આ યાત્રામાં જોડાતા હોય છે. 55 કિલોમીટર લાંબી આ પદયાત્રા કરીને તેઓ ગાંધીનગર અમરધામ સુધી પહોંચશે. ત્યારે 12 જ્યોતિર્લિંગ અને બરફના અમરનાથ ધામ પર એક સાથે આ લોકો અભિષેક કરવાના છે. ત્યારે આપ જોઈ રહ્યા છો કે અત્યારે હાલ આ કાવડ યાત્રા જે છે તે ધીમે ધીમે આગળ વધી રહી છે ને 12 વર્ષથી આ કાવડ યાત્રા યોજાતી હોય છે. ત્યારે 5000 જેટલા કાવડિયાઓ જે છે તે પવિત્ર ગંગા જળ જે છે તે લઈને ભગવાન ભોલેનાથ પર અભિષેક કરવા
કરવા માટે થઈને જઈ રહ્યા છે ત્યારે કાવડિયાઓ સાથે આપણે વાતચીત કરીશું. તમારું નામ? સુનિલ વિશ્વકર્મા. પહેલા તો ભગવાનનો અભિષેક કરવા જઈ રહ્યા છો, કેવું લાગી રહ્યું છે? ना अच्छा लग रहा है. किस प्रकार की तैयारियां करी थी? अभी तो तैयारियां सब सही चल रहा है. अभी कावड़ लेके जाना है बस. आप भी जा रहे हैं, कैसी अनुभूति हो रही है अभी? अभी बहुत अच्छा लग रहा है. भोले बाबा से मिलना है, इसके लिए बहुत खुशी है. कोई टेंशन नहीं है. सब 85 किलोमीटर चलता हूँ तो भी कोई दिक्कत नहीं होता है. चल आपने किस प्रकार से तैयारी की थी? पहली बार जा रहे हैं कि हर बार जाते हैं? मैं हर बार जाता हूँ. हाँ, आज मेरा तीसरा चक्कर है. मगर हमको बहुत खुशी होती है जाने में. हाँ, पैदल ही जाता हूँ, वहाँ तक जाता हूँ. मेरे को किस उद्देश्य से निकले हैं? बस बाबा से मिलने के उद्देश्य निकलते हैं और क्या. उन्होंने बुलाते हैं, हमने जाते हैं. जाने के उद्देश्य हमको अच्छा लगता है बाबा के पास. ચોક્કસથી આપ જોઈ શકો છો કે કાવડિયાઓ જે છે તે હર હર મહાદેવના નાદની સાથે અત્યારે હાલ જે છે તે ધીમે ધીમે આગળ વધી રહ્યા છે. ત્યારે ખાસ આ યાત્રા વિશે જો વાત કરવામાં આવે તો આ યાત્રા જે છે તે નાગરવેલ હનુમાનથી નીકળીને ખોડિયારનગર નરોડા પાટિયા ગેલેક્સી હોટલ અંડરબ્રિજ થી થઈને છેક અમરપુરા થઈને અમરનાથ ધામ સુધી પહોંચવાની છે. ત્યારે ભોલે બાબા કી જય હો અને હર હર મહાદેવના નાદની સાથે આ પવિત્ર શ્રી અમર જલાભિષેક કાવડ પદયાત્રા જે છે તે નીકળી રહી છે. ત્યારે મોટી સંખ્યામાં લગભગ 5000 જેટલા કાવડિયાઓ જે છે તેમણે આ કાવડ યાત્રામાં ભાગ લીધો છે અને 55 કિલોમીટર લાંબી આ પદયાત્રા કરીને ભગવાન શિવના જયઘોષ સાથે પવિત્ર અમરનાથ ધામ સુધી આ કાવડ યાત્રા જે છે તે પહોંચવાની છે. ત્યારે બમ બમ બોલેના નાદની સાથે આ તમામ રસ્તાઓ જે છે તે પણ ગુંજી રહ્યા છે. કેમેરામેન રશ્મિ સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. વડોદરાના સિદ્દીકી પરિવાર માટે શનિ રવિની રજાઓ જીવનનો સૌથી કાળો દિવસ બની ગઈ. ઉમેટાના કામગેનુ સોસાયટી રિસોર્ટમાં સ્વિમિંગ પુલમાં ડૂબી જવાથી જોડિયા બાળકો હમજા અને નોમાનનું કરુણ મોત નીપજ્યું હતું. આગામી 27 ઓગસ્ટે બંનેનો જન્મદિવસ હતો, પણ તે પહેલા જ પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. રિસોર્ટ મેનેજમેન્ટની ગંભીર બેદરકારી સામે આવી છે, તેમજ સવાલો ઊભા થયા છે. આંકલાવ પોલીસે આ મામલે સઘન તપાસ શરૂ કરી છે. सुबह की बात है, मेरे भाई लोग वो लोग ऐसे बैडमिंटन मांगने आए तो वो लोग बोले कि अंकल ये, मैंने बोला, वो बोलते कि मेरे को नहाना, तो मैंने पहले पानी चेंज करवा दे. तो उसने बोला कि पानी चेंज करवा दे. फिर मैं बाद में पूछी उससे जाके तो वो कहता पानी चेंज हो गया है, पर उसने झूठ बोला कि उसमें केमिकल था, ऑलरेडी केमिकल था और चेंज नहीं किया था उसने. और फिर जब हम चिल्ला रहे वहां पे कि मेरे भाई लोग को मैंने देखा कि चिल्ला रहे हैं कोई मदद करो, कोई आ भी नहीं रहा है वहां पे. और इतना गहरा पानी है, उनको वहां पे कोई ना कोई स्टाफ को तो रखना ही चाहिए ना, एटलीस्ट और रखना ही चाहिए. आपकी मांग क्या है? मेरी मांग है कि ये रिसोर्ट बंद हो जाए. तो अभी हम लोग कल शाम को यहाँ पे ये कामधेनु रिसोर्ट में आए थे फैमिली के साथ. हमारे हम 6 लोग हैं. ये मेरी बहन है और वो 2 जो छोटे भाई है और मेरे मदर और डैड. हम 6 लोग आए थे यहाँ पे एक दिन के लिए रुकने के लिए. तो कल हम तो ऐसे रात में रुक गए शांति से, बट आज जैसे ही सुबह में आज सुबह में हम नाश्ता कर रहे थे तो वो दो मेरे जो छोटे भाई थे दोनों, उनका जल्दी हो गया था. तो बच्चे जो होते खेलने भाग जाते हैं जल्दी, तो वो चले गए खेलने. हम 10 मिनट हम रुके होंगे, ज्यादा से ज्यादा 10 मिनट बाद हम पहुंचे वहां पे. तो हम देख रहे थे तो कहीं दिख नहीं रहे थे वो. फिर जैसे इसकी नजर पड़ी तो उसने पापा को बोला कि पापा वो देखो मोहम्मद अहमद उनका कपड़ा दिख रहा है स्विमिंग पूल के अंदर. तो वो दोनों स्विमिंग पूल में थे. हमने चिल्लाया, हमने खुद उन दोनों को निकाला बाहर. एक ने एक को निकाला, एक को मैंने निकाला. फिर हम वहां से बाहर निकले. घटना ये हुई है कि बच्चे आपके सामने है, दोनों बच्चे डूब गए हैं और बच्चे की उम्र 8 साल है और 27 तारीख को दोनों बच्चों का बर्थडे आने वाला था. और ये देख के इसके मम्मी पापा पे क्या गुजरी होगी. भाई है, छोटी बहन है और दोनों 8 साल के बच्चे हैं. इतना बड़ा धंधा लेके बैठे हैं, रिसोर्ट लेके बैठे हैं, तो इनको कम से कम स्टाफ की तो जवाबदारी होनी चाहिए कि भाई अपने जो बच्चे आए हैं उन पर नजर रखें कि बच्चे क्या कर रहे हैं. कि जो भी क्लाइंट अपने रूम के अंदर आया है वो क्या कर रहे हैं, सेफ है कि नहीं है, बच्चे सेफ है कि नहीं है. अभी मैंने आके देखा है तो यहाँ पे कोई नहीं मिला मेरे को. सिर्फ काउंटर पे जो मैनेजर बैठते हैं वो मैनेजर भी गायब है यहाँ से, कि ताकि यहाँ पे कोई जो सवाल जवाब, अभी थोड़ी देर में पुलिस आने वाली है, सवाल जवाब होगा. फिर भी यहाँ पर मैनेजर नहीं है ना, यहाँ का ओनर दिख रहा है, कोई दिख नहीं रहा है.
इतना बड़ा ये धंधा लेके बैठे हैं, तो मेरे तो यही गुजारिश है सरकार से कि ये रिजॉर्ट है ये जल्द से जल्द बंद होना चाहिए। રાજકોટમાં સગીરા સાથે દુષ્કર્મ થયા હોવાની ઘટના સામે આવી છે। યુવકે સગીરાને પ્રેમ જાળમાં ફસાવી અમદાવાદ લઈ જઈ તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું। આ બનાવની જાણ થતાં પોલીસે ફરિયાદ નોંધી છે, વધુ તપાસ હાથ ધરી હતી। બાતમીના આધારે પોલીસે ગુનામાં સંડોવાયેલા મુખ્ય આરોપીઓ અરમાન અને અફઝલને ઝડપી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ખંભાતમાં સરકારી એમએસપી કેન્દ્ર પર બાજરી ખરીદી બંધ થતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। એમએસપી પોર્ટલ પર નોંધાયેલા ખેડૂતો પાસેથી 1 જૂનથી બાજરી ખરીદી શરૂ કરાઈ હતી, પરંતુ 15 જુલાઈથી ખરીદી બંધ કરી દેવાઈ હતી। આ દરમિયાન ટીમ્બા સહિતના ગોડાઉનમાં ખેડૂતોના નામે વેપારીઓની બાજરી ખરીદાતી હોવાની જાગૃત ખેડૂત દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી। આ ફરિયાદના આધારે આણંદ જિલ્લા પુરવઠા અધિકારીએ સરપ્રાઇઝ ચેકિંગ કરતા નોંધાયેલા જથ્થા કરતા અંદાજે 9 થી 9.50 હજાર કટા બાજરી વધુ મળી આવી હતી। સરકારે અમે 5 મહિના પહેલા બાજરીનું રજીસ્ટ્રેશન કરાવ્યું હતું, એ સરકારે બંધ કર્યું છે બાજરી લેવાનું, સીલ કર્યું છે બ્લોક કૌભાંડને લીધે। તો મારી સરકારને એક વિનંતી છે કે જે ખેડૂતો રજીસ્ટ્રેશન થયું હોય એ બધું બાજરી ગવર્મેન્ટ લે, એવી મારી સરકારશ્રીને અપીલ છે। રજીસ્ટ્રેશન કરાવીએ છીએ, પછી મેસેજ આવે ખરીદી ચાલુ થાય એટલે નંબર વાઇઝ એ મેસેજ આવે એ પ્રમાણે બાજી લઈને ગોદામમાં જવું પડે છે ટ્રેક્ટર લઈને। અને તો આ ટ્રેક્ટર લઈને જઈએ એટલે પછી ગેટ પાસ આવે છે નંબર વાઇઝ ટ્રેક્ટર જે હોય એ પ્રમાણે, અને પછી ટોલાટમાં નંબર વાઇઝ ટ્રેક્ટર મોકલે છે। ઉપર બાજરી લઈને જઈએ એટલે એક કટ્ટર 4 રૂપિયા મજૂરી ખેડૂત પાસે લે છે મજૂરો, અને 100 રૂપિયા ચાના લે છે। એ સરકાર પૈસા આપે છે છતાં ખેડૂત પાસે મજૂરી માગે છે। કે સાહેબ અમે 24/4 મારી બાજરી નોંધાયેલી છે, હજુ સુધી મેસેજ પડ્યો નથી। સરકારી કર્મચારીઓ અને વેપારીઓને લઈને મિલીભગતને લઈને બાજરીઓ વેપારીઓને વધારે જોખાય છે। એક ટ્રેક્ટર ખેડૂતનું જોખાય સામે 10 ટ્રેક્ટર વેપારીના જોખાય છે। આમાં વેપારીઓ ઉપરના અધિકારીઓને પૈસા આપે છે। વેપારી અને સરકારી અધિકારી દ્વારા ઘણું બધું જેવું કે બાજરી હાલની તારીખમાં જે ખેડૂતોની એમએસપી થઈ છે, અને ઘણા ખેડૂતોએ જે બાજરીનું વાવેતર નથી કરતા છતાંય ગ્રામ પંચાયતમાંથી ખોટા દાખલા કરી અને વેપારીઓને જે આપે છે, એના હિસાબે વેપારીઓ દ્વારા જે ખોટું આયોજન થયું કૌભાંડ આચર્યું છે। તો અત્યારે અમારી એક જ માંગ છે કે જે ખરેખર ખેડૂત છે, ખરેખર જેને જરૂર છે, એ લોકોની બાજરીનું તાત્કાલિક ધોરણે નિરાકરણ થાય। અમારા ખેડૂતો એમએસપીની અંદર રજીસ્ટ્રેશન કરાવે છે, એ રજીસ્ટ્રેશન આજે 4 મહિના થયા હોવા છતાં અમારી બાજરી હજુ સુધી એમએસપીના ગોડાઉન ઉપર પહોંચી નથી, અને અમારી બાજરી લેવામાં આવી નથી। સુરતમાં માર્ગ અકસ્માતમાં મૂળ મધ્યપ્રદેશના 21 વર્ષીય યુવકનું કરુણ મોત થયું છે। યુવક ટાઇલ્સ ફિટિંગનું કામ કરતો હતો, તે દરમિયાન અજાણ્યા વાહને તેને અડફેટે લેતા ગંભીર ઇજાઓ પહોંચી હતી। યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું। પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। रिक्शे से गाड़ी से इलानी ब्रिज। कैसे हुआ? ये लोग गांव जा रहे थे तो पीछे से ठोक दिया लोगों ने। फिर क्या हुआ? फिर हम लोग को पता पड़ा था तो हम लोग सीधे घर से भागे। तो जब तक वो पेशेंट को लेके चले गए एम्बुलेंस में या अपना मेडिकल कॉलेज में, तो वहाँ इन लोगों ने इलाज किया था। तो हम 3:30 बजे के करीब उसको फिर सिविल हॉस्पिटल में लेके आ गए। अभी 4-5 दिन हो गया, इधर भी इलाज चला, अभी सुबह ऐसा ऐसा हो गया। ધાંગધ્રા હાઈવે પર 15 ઓગસ્ટે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। રોડ ક્રોસ કરી રહેલા 19 વર્ષીય યુવકને ટ્રકે અડફેટે લીધો હતો। બાઇક અને ટ્રક વચ્ચે થયેલા અકસ્માતમાં યુવકનું મોત નીપજ્યું હતું। અકસ્માતના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે, જેમાં ટ્રકની અડફેટે યુવક આવતો જોવા મળી રહ્યો છે। પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે।
વડોદરાના પાદરા તાલુકાના મુજપુર ગામમાં રેલાઈપુરા વિસ્તારમાં કરંટ લાગતા સગા ભાઈ બહેનના મોતની કરુણ ઘટના બની છે. બંને ભાઈ બહેન મંદિરના દર્શન કરવા જઈ રહ્યા હતા ત્યારે અચાનક કરંટ લાગ્યો હતો. આ ઘટનામાં બંનેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતાં સ્થાનિકો દોડી આવ્યા હતા. બંને મૃતદેહોને પાદરા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. સુરતમાં રેસિડેન્ટ ડોક્ટર હર્ષ પંડ્યાના આપઘાત મામલે પિતાની ફરિયાદના આધારે દુષ્પ્રેરણાનો ગુનો નોંધાયો છે. ફરિયાદમાં 4 તબીબોના નામ સામે આવ્યા બાદ પોલીસે તપાસ શરૂ કરી છે. આ મામલે એચઓડી અને ડીએનની ભૂમિકા અંગે પણ તપાસ કરવામાં આવશે. અગાઉ 4 તબીબોને 6 મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. એફએસએલના અહેવાલમાં હર્ષ પંડ્યાનું મોત થયું છે. ગળે ફાંસાથી થયું હોવાની પુષ્ટિ થઈ છે. આ ઘટના સમયે સીસીટીવી કેમેરા બંધ હોવાના મુદ્દે પણ પોલીસે તપાસ કરી રહી છે. સમગ્ર કેસમાં પોલીસ દ્વારા પુરાવા એકત્રિત કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. 2026ના રોજ રેગિંગ મુદ્દે એક અરજી તેમના પિતા દ્વારા તથા બાકીના ડૉક્ટરો દ્વારા આપવામાં આવેલી હતી. જે અરજી અનુસંધાને એન્ટી રેગિંગ સ્ક્વોડે તપાસ કરેલી. જે રેગિંગ સ્ક્વોડે તપાસ કરી એન્ટી રેગિંગ કમિટીને રાત્રે 11:30 વાગે રિપોર્ટ આપેલો અને એન્ટી રેગિંગ કમિટીએ તે જ દિવસ રાત્રે 4 સિનિયર ડૉક્ટરોને જવાબદાર ગણેલા અને 6 માસ માટે સસ્પેન્શન કરેલું અને એચઓડી તથા 3 ફેકલ્ટીને શોકોઝ નોટિસ આપેલી. જે મેડિકલ કાઉન્સિલે એને બહાલી આપેલી, જેથી તે સજા તેમની રેગ્યુલર થઈ. સુરત સિવિલ હોસ્પિટલમાં ડોક્ટર હર્ષ પંડ્યા સાથે રેગિંગના મામલે એડવોકેટ જય દવેએ ગંભીર આક્ષેપો કર્યા છે. R2 અને R3 ડોક્ટરો સામે આરોપો સાથે નિષ્ક્રિય રહેલા એચઓડીને પણ જવાબદાર ગણાવવામાં આવ્યા છે. આ મામલે બીએનએસ કલમ 108 હેઠળ ગુનો નોંધાયો છે અને એટ્રોસિટી કાયદા હેઠળ પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે. તમામ જવાબદારો સામે કડક પગલાં લેવાની માંગ કરવામાં આવી છે. સૌથી પહેલાં તો રેસિડેન્ટ 2 અને તપાસમાં નીકળે તો રેસિડેન્ટ 3ના ડૉક્ટર્સ, એ સિવાય એમના એચઓડીને પણ હાલમાં જવાબદાર એટલા માટે માની શકાય કે ભૂતકાળમાં પણ R1ના વિદ્યાર્થીઓએ ફરિયાદ કરેલી હતી, પરંતુ એચઓડી દ્વારા કે સિવિલના અન્ય વ્યક્તિઓ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવેલી ન હતી. એટલા પૂરતા એમને જવાબદાર ગણી શકાય. વધુ એક ફરિયાદ નોંધાવવામાં આવી છે, શું ઉલ્લેખ કરવામાં આવ્યો છે, શું બિલકુલ કલમ 108 બીએનએસ અને એટ્રોસિટી મુજબની નવી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. શું કહેશો, જે પ્રકારે આખું આ રેગિંગ થતું હતું, કઈ રીતના રેગિંગ થતું હતું ને શા માટે થતું હશે, કે તમને શું લાગે? મેડિકોઝની માનસિકતા જનરલી એવી હોય છે કે અમે જે ભોગવ્યું છે એ અમારે પછી આવનારા વ્યક્તિઓએ ભોગવવું પડે, એના માટે આ રેગિંગની પ્રોસેસ વર્ષોથી મેડિકલ ફિલ્ડની અંદર ચાલતી આવેલી છે. સુરતના અમરોલીમાં વેદાંત ઇન્ડસ્ટ્રીઝના કારીગરોએ રવિવારની રજા મુદ્દે વિરોધ નોંધાવી હડતાળ પાડી છે. લાંબા સમયથી દર રવિવારે નિયમિત રજા ન મળતા સતત કામના કારણે શારીરિક અને માનસિક તણાવ વધ્યો છે. કારીગરોએ કામકાજ બંધ કરી મેદાનમાં ઉતરી વિરોધ નોંધાવતા પરિસ્થિતિ સંભાળવા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. કારીગરોએ રજા અંગે લેખિત ખાતરી નહીં મળે ત્યાં સુધી કામ પર પરત ન ફરવાની સ્પષ્ટ ચીમકી આપી છે. એમ્બ્રોઇડરી વર્કર્સની કેટલીક ડિમાન્ડ માટે એમ્બ્રોઇડરી વર્કર્સ આજે રજાનો દિવસ હોય ભેગા થયેલા. પોલીસ વિભાગ દ્વારા તેમને સમજાવટથી હાલમાં મામલો થાળે પાડવામાં આવેલો છે. કોઈ પણ પ્રકારની કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિનો પ્રશ્ન હાલમાં નથી અને તેઓનો જે પણ પ્રશ્ન છે તે લેબર કમિશનર તથા લાગતા વળગતા વિભાગ સુધી પહોંચાડવાની જે વર્કર્સ છે તેમને ખાતરી આપવામાં આવેલ છે. અમદાવાદના રાણી પાર્ટીઓ સર્કલ પાસે અજય સાલ્વી નામના યુવકની હત્યાથી ચકચાર મચી છે. જૂના ઝઘડાની અદાવતમાં પૂર્વ આયોજિત કાવતરું રચી હત્યા કરાઈ હોવાનો ખુલાસો થયો છે. આરોપીઓ હથિયારો સાથે પિકઅપ ડાલામાં આવ્યા હતા અને તલવાર, ધારિયા તથા છરી વડે અજય સાલ્વી પર ઉપરાછપરી ઘા ઝીંક્યા હતા. સમગ્ર મામલે વિશાલ ચૌહાણ સહિત 7 શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે. રાણી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. શહેરમાં ચોમાસાની શરૂઆત થતાં જ રોડ રસ્તાઓની બિસ્માર હાલત સામે આવી છે. વધુ વિગતો સાથે જોઈએ આ ખાસ અહેવાલ. ભાવનગર શહેરમાં ચોમાસાની શરૂઆત સાથે જ રોડ રસ્તાઓની બિસ્માર હાલત જોવા મળી છે. સામાન્ય વરસાદ બાદ જ શહેરના અનેક વિસ્તારોમાં રસ્તા ઉપર મોટા મોટા ખાડા પડી જતા વાહન ચાલકો અને શહેરીજનો પરેશાન બન્યા છે.
નવા બનેલા તેમજ જૂના રસ્તાઓની સ્થિતિ વરસાદ બાદ ખરાબ થતા ખાસ કરીને ટુ વ્હીલર ચાલકો માટે અકસ્માતનો ભય ઊભો થયો છે. કહું છું કે વિસ્તારમાં ક્યાંય એવા મોટા મેજર કોઈ પણ જગ્યાએ પ્રશ્ન નથી. નાના એવા કોઈ વિષયની અંદર કે કોઈ નાના એવા રોડ ઉપર આવો નાના એવો વિષય હોય તો પણ હું વિભાગને સૂચના આપું છું કે તાત્કાલિક ત્યાં આગળ પરાજુ નાખી અને જ્યાં પણ આવા ખાડા બેડા જેવી પડ્યા હોય તો એને ફટાફટ આપણે પૂરવાનું કામ અત્યારે પણ ચાલુ છે અને અવિરત ચાલતું પણ રહેશે. કે પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવે છે, પરંતુ માત્ર ને માત્ર પેપર ઉપર છે, જમીન ઉપર પ્રી મોન્સૂનની કામગીરી જોવા મળતી નથી. એ ખૂબ જ દુઃખદ અને ગંભીર બાબત છે. તમે હાલ જુઓ તો રોડ રસ્તાની હાલત ખૂબ જ દયનીય બની છે. નગરજનો રોડ રસ્તાથી પરેશાન છે, પરંતુ આ તંત્ર માત્ર ને માત્ર તમાશો બનીને જોયા કરે છે, પરંતુ નિકાલ લાવતા નથી. ભાવનગર મહાનગરપાલિકાના ડ્રીમ પ્રોજેક્ટ સમાન પ્રથમ ઓવરબ્રિજ પરથી નીચે ઉતરતા જ રસ્તા પર મોટા ખાડા જોવા મળી રહ્યા છે. ખાડાઓમાંથી વાહનો પસાર થતા અકસ્માતની ભીતિ સાથે વાહનોને નુકસાન થવાની ફરિયાદો પણ ઉઠી છે. ઉબડખાબડ રસ્તાઓના કારણે વાહન ચાલકોને કમર અને શરીરના દુખાવા સહિતની મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. છેલ્લા 2 વર્ષથી તમે જુઓ તો રોડનું કામ ચાલતું હતું, પણ હમણાંથી બંધ છે. અવાજ બધું થતું હતું. પેલા રોંગ સાઈડ બધા હાલતા, ત્યારે એવો ભય રહેતો તો એક્સિડન્ટ થશે ને અવારનવાર થતાય તે. પછી આ રોડ શરૂ થયો એ ભેગો તે એક્સિડન્ટ થવા લાગ્યા, રોડ ખાડા ખડબડિયા ને એ બધું થવા લાગ્યું. આમ તો દર વર્ષે આ રોડની અંદર ખોદકામ ચાલુ જ હોય. આ છેલ્લા 1 વર્ષની અંદર જોવા જઈએ તો 3 વખત આ રોડ ખોદાણો છે. તમે અહીંથી નીકળો તો કેવો ભય રહે છે? અરે ભય એટલે સાહેબ મારી સામે નજર સામે ઘણી વખત અકસ્માતો થાય છે. આ રોડ ખરાબ હોવાના કારણે ખોદકામ એ લાઈનનું કામ હોય કે XYZ કોઈ પણ બીજા અન્ય કામના કારણે આ રોડ ખોદાતો હોય છે. મહાનગરપાલિકા દ્વારા હોટ મિક્સ અને કોલ્ડ મિક્સ જેવી આધુનિક ટેકનિકથી રસ્તા બનાવવાના દાવા વચ્ચે વરસાદ બાદ રસ્તાઓની બિસ્માર સ્થિતિ સામે આવતા રોડની ગુણવત્તા સામે સવાલ ઉઠ્યા છે. શહેરના અનેક વિસ્તારોમાં રસ્તાઓની હાલતને લઈને શહેરીજનોમાં નારાજગી છે અને બિસ્માર રસ્તાઓનું તાત્કાલિક નિરીક્ષણ, કાયમી ધોરણે યોગ્ય કામગીરી કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે. ભાવનગર શહેરના તળાજા જકાત નાકાથી લઈને લીલા સર્કલ સુધીનો રોડ છે તે છેલ્લા લાંબા સમયથી સાવ બિસ્માર હાલતે જોવા મળી રહ્યો છે. જે પ્રમાણે અત્યારે હાલ તમે દ્રશ્યો જોઈ રહ્યા છો તે પ્રમાણે આ રોડ છે કે રોડની અંદર ખાડા છે કે ખાડામાં રોડ છે તે સમજાય એવી પરિસ્થિતિ જ નથી. વાત કરવામાં આવે તો આ રોડ છેલ્લા ઘણા સમયથી બિસ્માર છે. જ્યારે લોકો અહીંથી નીકળે છે ત્યારે લોકોને અકસ્માતનો ભય સતાવે છે અને નાની મોટા જે અકસ્માત થતા હોય છે એમાં લોકોને ઈજાઓ પણ થાય છે. ત્યારે તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં પણ હજુ સુધી આ રોડ છે તે રોડની કામગીરી છે તે શરૂ કરવામાં નથી આવી તેવું લોકો કહી રહ્યા છે. જ્યારે વિરોધ પક્ષ આ બાબતે ચોખ્ખો આક્ષેપ કરી રહ્યો છે કે તંત્ર ક્યાંકની ને ક્યાંક દોધારી નીતિ છે તે અપનાવી રહી છે અને વારંવાર જે કામગીરી કરવામાં આવે છે અને લાખો રૂપિયા બગાડવામાં આવે છે તે માત્ર કાગળ પર જ બગાડ્યા હોય તેવું આ રોડને જોતા સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. ત્યારે અહીંના લોકો અને રાહદારીઓની એક માંગ ઉઠી છે કે વહેલી તકે આ કામ છે તે પૂર્ણ કરવામાં આવે તો વધુ સારું. હિરેન માંડલિયા, મંતવ્ય ન્યૂઝ, ભાવનગર. શહેરથી ગામ સુધીની માહિતીમાં બસ આટલું જ. નમસ્કાર.